ભારત માતા કી જય મિત્રો। આપ જોઈ રહ્યા છો આ બાજુમાં સામે જો આ જોઈ રહ્યા છો આપ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ઉપર કવર કરો। ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ઉપર અત્યારે અમે રાત્રે કેટલા વાગે મોબાઈલમાં જુઓ ને 7:43 અમે અહીંયા આવ્યા છીએ। તાત્કાલિક ધોરણે એટલા આવવામાં આવ્યું છે કે કાલે ભાજપની રેલી છે મધર ડેરી ઇન્દિરા બ્રિજથી લઈને કમલમ સુધી, જે માનનીય શ્રી જગદીશ પંચાલ સાહેબને આપણા રાજકીય કંઈક ભાજપના પ્રમુખ બનાવ્યા છે એના ઉપલક્ષમાં અમે અહીંયા પરમિશન પૂછવા આવ્યા છીએ અડધી રાત્રે કે ભાઈ પરમિશન લીધી છે કે નહીં, કારણ કે સૈનિકો દ્વારા એ બધું નહીં લેવું સૈનિકો દ્વારા 20 દિવસમાં પરમિશન માગવા છતાં અંડરટેકિંગ મેં મારા પોતાના આધાર કાર્ડ અને મારા સહી નીચે આપ્યું છે કે બધી જવાબદારી મારી, ટ્રાફિક કંટ્રોલથી લઈ કોઈ પણ અનિચ્છનીય બાબત થાય તો પણ જવાબદારી મારી, આટલું અંડરટેકિંગ આપવા છતાં આ લોકોએ એમને પરમિશન નથી આપી અને ડિટેન કરે છે। તો હવે જોવાનો વિષય એ જ છે કે કાલે આ લોકો કેટલાને ડિટેન કરે છે, કાલે શું આ લોકો પ્રોટેક્શન આપે છે કે કાલે ડિટેન કરે છે। અને બીજી વસ્તુ, અમે અંદર બધા સ્ટાફને મળ્યા, પીઆઈ સાહેબને મળ્યા, કોઈ પણ આ પરમિશન આપી છે કે નથી આપી એ જવાબ આપવા તૈયાર નથી, કોઈ એ કહેવા તૈયાર નથી કે ભાઈ પરમિશન આપી છે। આડીઅવળી વાતો વાપરતા એવી ખબર પડી છે કે પરમિશન હજુ સુધી આપવામાં આવેલ નથી કે આ લોકોને ખબર નથી, આ લોકો કાલે પ્રોટેક્શનમાં જવા એવી વાતો મળે છે પણ પુખ્તા અમારી જોડે કાગળમાં કોઈ જવાબ નથી। એટલે અમે અહીંયા એક રિટર્ન એપ્લિકેશન આપી અને અહીંયાથી જઈશું અને કાલ સવારે ફરીથી અહીંયા આવીશું આ જ વિષય સાથે। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, વંદે માતરમ। હું નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન। આપ સર્વેને જણાવું છું કે આપણે જ્યારે રેલી કાઢી અને આપણે પરમિશન પણ માંગીએ તો સરકાર આપને પરમિશન નથી આપતી, એમના અધિકારીઓ શ્રી દ્વારા આપને પરમિશન આપવામાં આવતી નથી। અને આના ઉપરાંત આપને આવી રેલી સ્વરૂપે ડિટેન કરવામાં આવે છે। અને હાલ મને જાણવા મળે છે અત્યારે કે કાલે કમલમમાં નવા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ નિમવાના છે, એમનું નિમણૂકની રેલી ઇન્દિરા બ્રિજથી કમલમ સુધી કાઢવામાં આવે છે। તો મારો સરકારને એક જ પ્રશ્ન છે કે શું આ રેલીની પરમિશન તમને મળી છે? આપણે રેલી માટે અગાઉથી પરમિશન માંગી છે? જો સૈનિકોને રેલી કાઢવામાં આનાકાની થતી હોય, એમને ડિટેન કરવામાં આવતું હોય તો કાલે કમલમના જેટલા પણ તમારા સભ્યો હોય કે જે પણ હોય એ તમામને કેમ ડિટેન કરવામાં ના આવે? અને હું આ તબકે આપણા અમદાવાદ અને ગાંધીનગરના જેટલા પણ માજી સૈનિકો છે એને આહ્વાન કરું છું કે કાલે બધા ભેગા થાવ અને આ રેલીનો આપણે વિરોધ કરવો જોઈએ। સત્ય માટે હંમેશા લડાઈ લડવી પડે। જો માજી સૈનિકોને રેલી કાઢવા દેવામાં આવતી હોય તો તમે કયા આધારે રેલી કાઢો છો અને તમને કેમ ડિટેન કરવામાં નથી આવતા? અને માજી સૈનિકોને ડિટેન કરવામાં આવે છે ત્યારે તમને શરમ નથી આવતી? આ ગુજરાત માટે કલંક સમાન છે। પરંતુ હવે જ્યારે પણ આવું કંઈ થશે ત્યારે અમે માજી સૈનિકો જરૂરથી આ સત્ય સામે લડાઈ લડશું અને વિરોધ નોંધાવીશું। એટલે કાલે તમામે તમામ માજી સૈનિકો ગાંધીનગર આપણે અહીંયા ઇન્દિરા બ્રિજ સર્કલ પાસે પહોંચો અને આ રેલીનો જરૂરથી આપણે વિરોધ કરવાનો છે। જય હિન્દ, વંદે માતરમ। જો એમને પરમિશન મળી હોય તો રેલી કાઢવા દેવામાં આવશે અને જો પરમિશન નહીં મળી હોય તો જરૂરથી વિરોધ થશે। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર।